नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે એક નવું લેક્ચર લઈ આવ્યા છીએ અને આ લેક્ચર પણ આપણે કન્ટિન્યુઅસ કરશું ગાઉસના નિયમ પર અને આજે આપણે ભણવાનું છે ગાઉસના નિયમના ઉપયોગો એટલે કે એપ્લિકેશનો ગાઉસના નિયમનો ક્યાં ક્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ બરોબર છે। આગળ આપણે ગાઉસનો નિયમ જોઈ લીધો હતો, એનું સૂત્ર પણ તારવી લીધું હતું, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને ફ્લક્સ પણ શોધ્યો હતો બરોબર। તો આજે ગાઉસના નિયમના ઉપયોગો એટલે કે એપ્લિકેશન ઓફ ગાઉસ લો એપ્લિકેશન ઓફ ગૌસ લો અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને અલગ અલગ શેપ અને આકારના પૃષ્ઠ ધરાવતા પદાર્થ પર પથરાયેલા વિદ્યુત ભારના કારણે બનતું વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકીએ છીએ બરોબર। ગાઉસનો નિયમ મુખ્યત્વે શું બતાવે છે આપણને? ફ્લક્સ, કોઈ સપાટી સાથે જોડાયેલો ફ્લક્સ કેટલો છે એ બતાવે છે, પણ એનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકીએ છીએ અને એ આજે આપણે એપ્લિકેશન જોવાની છે કે ગાઉસના નિયમના અલગ અલગ એપ્લિકેશનો શું છે બરોબર। તો ગાઉસના નિયમના ઉપયોગો એપ્લિકેશન ઓફ ગૌસ લો चलो प्रथम જોઈએ આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર દ્વારા બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને એ આપણે અહીંયા ગૌસ લો એપ્લાય કરી અને આપણે શોધી શકશું। તો પહેલો એપ્લિકેશન બિંદુવત વિદ્યુત ભાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર શોધો। કોનો ઉપયોગ કરીને શોધવાનું છે આપણે? ગાઉસના નિયમનો। તો ગાઉસનો નિયમ શું છે? તો ગાઉસનો નિયમ phi બરાબર q બાય એપ્સિલોન નોટ અથવા phi બરાબર EA cos થીટા બરોબર। તો ચલો આ યાદ રાખવાનું છે આપણે કે phi બરાબર EA cos થીટા થાય છે બરોબર। તો આપણને કીધું કે ધારો કે એક બિંદુવત વિદ્યુત ભાર છે q પ્લસ શું છે? બિંદુવત વિદ્યુત ભાર છે અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની ચારે બાજુ આવેલી છે। શું આવેલી છે? ચારે બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવેલી છે। તો પ્રથમ આપણે અહીંયા શું ધારશું? એક ગોળો ધારી લઈએ અને એક ગૌસિયન પૃષ્ઠ ધારી લઈએ। ગૌસિયન પૃષ્ઠ એટલે કે એક ઇમેજનરી સપાટી ધારણા કરેલી, એક સપાટીની ધારણા કરી લીધી, એને આપણે કહીશું ગૌસિયન પૃષ્ઠ અથવા ગૌસિયન સરફેસ બરોબર। તો આપણે ધારી લીધું કે આ બિંદુવત વિદ્યુત ભારના આજુબાજુ એક ગૌસિયન સરફેસ છે અથવા ગૌસિયન સપાટી બને છે બરોબર। તો અહીંયા આ સપાટીનો ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં હશે? આ દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં હશે? આ દિશામાં। તો બંને વચ્ચે બનતો ખૂણો કેટલો હોય? તો 0, થીટા ઇક્વલ ટુ 0, બધે જ થીટા ઇક્વલ ટુ 0 થાય છે। શું થાય છે? થીટા ઇક્વલ ટુ 0। તો આ વિદ્યુત ભાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આપણા પાસે ખબર છે કે phi ઇક્વલ ટુ q અપોન એપ્સિલોન 0, phi ઇક્વલ ટુ q અપોન એપ્સિલોન 0, જ્યાં phi શું છે? EA cos થીટા કેટલા છે? થીટા બરાબર 0, તો cos 0 નું મૂલ્ય શું થાય? 1, તો EA બરાબર q અપોન એપ્સિલોન નોટ, q અપોન એપ્સિલોન નોટ। હવે અહીંયા જો આ સપાટી આપણે ધારી છે ગૌસિયન સરફેસ, એ સપાટી કેવી છે? ગોળો। કેવી છે? ગોળો। તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો ગોળાનું ક્ષેત્રફળ 4 પાઈ r નો સ્ક્વેર। ધારો કે આ ત્રિજ્યા r છે તો 4 પાઈ r નો સ્ક્વેર। તો આપણે શોધવાનું શું થાય? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે છે ગૌસના નિયમનો ઉપયોગ કરીને। તો a ને નીચે લઈ જશું અને a બરાબર 4 પાઈ r નો સ્ક્વેર। 4 પાઈ r નો સ્ક્વેર કોનું ક્ષેત્રફળ છે? તો ગોળાનું। તો E બરાબર 1/4 પાઈ r સ્ક્વેર q અપોન એપ્સિલોન 0। આનું આ સૂત્ર આપણે કુલમ્બના નિયમથી કોઈ બિંદુવત વિદ્યુત ભાર માટે તારવી ચૂક્યા છીએ।
याद हो तो E बराबर के क्यू अपॉन आर स्क्वेर शू हतुं के क्यू अपॉन आर स्क्वेर तो 1/4 एप्सिलॉन शू है के क्यू अपॉन आर स्क्वेर तो આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ અને આગળ આપણે કુલમનો નિયમમાં ઉપયોગ કરી અને પણ વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા બરોબર તો ગાઉસનો નિયમ ડાયરેક્ટ તો વિદ્યુત ક્ષેત્ર સાથે ઇન્ટરરિલેટ નથી કરતો પરંતુ વિદ્યુત ફ્લક્સ સાથે ડાયરેક્ટ ઇન્ટરરિલેટ કરે છે અને એનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ફ્લક્સ શોધી શકીએ છીએ અલગ અલગ સપાટી આ આપણે શું જોયું એક બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો 1/4 એપ્સિલોન ક્યુ અપોન આર સ્ક્વેર જે આપણે ડાયરેક્ટ આગળ પણ આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીને બિંદુવત વિદ્યુત ભાર માટે શોધી ગયા હતા બરોબર તો અહીંયા ગાઉસના નિયમનો ઉપયોગ કરી પણ આ એક શોધી શકીએ છીએ હવે આપણે ઇન્ફાઇનાઇટ વાર માટે પણ શોધી ગયા છે આગળ એક ડેરિવેશન કરાવી ચૂક્યું છે તો અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બરોબર અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર तो एप्लिकेशन नंबर 2 कि अनंत लंबाईना तार वडे बनतु विद्युत क्षेत्र केटलुं होय तो अनंत लंबाईना तार वडे बनतु विद्युत क्षेत्र मेळवो શું કીધું અનંત લંબાઈના તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર મેળવો આપણે એક તાર લઈ લઈએ લંબાઈ અનંત લંબાઈનો અને તેના પર પ્લસ વિદ્યુત ભાર પથરાયેલો છે આના માટે અગાઉ આપણે સૂત્ર તારવી ગયા છીએ અહીંયાથી ઇન્ફિનિટી છે અહીંયા બી ઇન્ફિનિટી છે બરોબર છે હવે આના પર વિદ્યુત ભાર પથરાયેલો છે અને એ વિદ્યુત ભાર કેવો છે તો ધન વિદ્યુત ભાર છે અને ધન વિદ્યુત ભાર માટે એની ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય તો એની ક્ષેત્ર રેખાઓ 12ની દિશામાં એટલે કે અહીંયાથી ક્યાં હશે 12ની દિશામાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં છે આમ 12ની દિશામાં હોવાની છે ક્યાં હશે 12ની દિશામાં એક આર ત્રિજ્યાએ હવે ગાઉસના નિયમમાં આપણે શું ધારીએ છીએ એક ગૌસિયન સરફેસ ધારવી પડે ધારો કે આ તાર છે તો આની આજુબાજુ બધે વિદ્યુત ક્ષેત્ર છે તો આની આજુબાજુ શું ધારવું પડે આપણે એક સપાટી ધારવી પડે ગૌસિયન સરફેસ તો અહીંયા આપણે એક સિલિન્ડર આકારની ગૌસિયન સરફેસ ધારી લઈએ એક નળાકાર આકારનું આપણે ગૌસિયન સપાટી ધારી શું ધારી એક નળાકાર આકારની ગૌસિયન સપાટી ધારી લીધી છે બરોબર હવે આ બાજુથી એક કટ કરશું તો આનો ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં હશે આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં બંને સરખી દિશામાં એક સપાટી આ બને છે અહીંયા ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે આ દિશામાં અને આનો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે આ દિશામાં ખૂણો કેટલો હશે 90 ડિગ્રીનો અહીંયા પણ એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં છે बरोबर विद्युत क्षेत्र कई दिशा में है आ दिशा में क्षेत्रफल सदिश आ दिशा में बरोबर तो आपणे शू धार्यु छे एक नळाकार सपाटी आजूबाजू गॉसियन सरफेस तरीके एक नळाकार सपाटी लीधी है शू लीधी है नळाकार सपाटी अने तेनी अंदर शू रहेलो छे तार रहेलो छे तेनी अंदर एक शू रहे तार अने आ तार पर शू पथरायेलुं छे विद्युत भार पथराયેલો सतत विद्युत भार पथराયેલો છે અને આને આપણે શું કહીશું ગૌસિયન પૃષ્ઠ કહીએ એક આજુબાજુ સપાટી ધારી લેવાય અને આજુબાજુ કેમ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે હંમેશા ટેન્જન્શિયલી આઉટવર્ડ તો આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એક આપણે પૃષ્ઠ ધારી લીધું બરોબર અને એની સપાટી છે સોરી એની ત્રિજ્યા છે r અને લંબાઈ કેટલી હોય લંબાઈ आनो टॉप व्यू જોઈએ तो आना टॉप व्यू જોઈએ तो आना विद्युत क्षेत्र कई दिशा में बधी दिशा में है आनो टॉप व्यू ऊपर थी જોઈશું આમ
ઉપરથી જોશું તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બધી દિશામાં, કારણ કે આ ધારો કે આ એક તાર છે તો આના પર સતત વિદ્યુતભાર પથરાયેલો છે તો હંમેશા સપાટીને વિદ્યુત ક્ષેત્ર કેવા હોય? લંબ દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર બધી આ દિશામાં નીકળવાનું છે, આ દિશામાં નીકળવાનું છે, એટલે આ બધી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે. તો આપણે આની તારની આજુબાજુ શું ધારી લીધું? એક સપાટી, અને એ સપાટીની ત્રિજ્યા કેટલી છે? r, અને લંબાઈ l જેટલી. હવે તમે નળાકારનું ક્ષેત્રફળ કેટલું હોય? નળાકારનું ક્ષેત્રફળ કેટલું હોય? a બરાબર 2rl. કેટલું હોય? 2πrl. કેટલું હોય નળાકારનું ક્ષેત્રફળ? 2πrl જેટલું. ચલો હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરતા અહીંયા કેટલી સપાટી બને છે? એક સપાટી આ, એક સપાટી આ, અને એક સપાટી આ. અહીંયા બંને વચ્ચે ખૂણો કેટલો છે? 90નો. કેટલો છે? 90નો. તો આના વડે બનતું ફ્લક્સ કેવું થવાનું છે? શૂન્ય, કારણ કે E અને A વચ્ચે બનતો ખૂણો કેવો હોય? શૂન્ય હોય તો cos થીટા બરાબર શું થાય છે? 1. તો ધારો કે આ સપાટી છે તો આ સપાટી બરાબર શું બનશે? EA cos 90 પ્લસ આપણે શું શોધવાનું છે? phi/0 બરોબર, પ્લસ EA cos 90, આ સપાટી બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90, અને પ્લસ EA cos 0. અહીંયા ખૂણો કેટલો બને છે? શૂન્ય બને છે. તો અહીંયા શું થઈ જવાનું છે? phi/0 બરાબર 0 પ્લસ 0 પ્લસ E શું થશે? EA. શું થશે? EA. તો આપણને અહીંયા q/ε બરાબર EA મળવાનું છે. શું મળવાનું છે? EA. હવે જો અગાઉ આપણે ભણ્યા હતા કે રેખીય વિદ્યુતભારની ઘનતા, અહીંયા રેખીય વિદ્યુતભારની ઘનતા માટે લેમ્બડાનો ઉપયોગ કરતા આગળ બી અમે લેક્ચરમાં ભણી ગયા છીએ. ધારો કે એક તાર છે તો તેના પર સતત વિદ્યુતભાર પથરાયેલો છે તો એનું રેખીય વિદ્યુતભારની ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની ઘનતા કેટલી હોય? તો રેખીય વિદ્યુતભારની ઘનતા લેમ્બડા બરાબર શું આવતું? q/l. લેમ્બડા બરાબર શું આવે? q/l. તો q બરાબર શું આવશે? લેમ્બડા l. q બરાબર શું આવશે? લેમ્બડા l. જો આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દઈએ તો q બરાબર શું મૂકશું? લેમ્બડા l upon epsilon 0 equal to E into 2πrl. 2πrl. LL એકબીજાને ખતમ કરી નાખશે. શું આવશે? E બરાબર, તો E બરાબર E ને કરતા બનાવતા શું આવશે? લેમ્બડા upon 2πr epsilon naught 0. ચલો, તો આ જ સૂત્ર આપણે કુલમના નિયમ પર તારવી ગયા હતા કે અનંત લંબાઈના વિદ્યુત ભાર ધરાવતા તાર વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? E બરાબર લેમ્બડા 2πr epsilon 0. 2πr epsilon 0. આપણે અગાઉ સૂત્ર તાર્યું હતું કે E બરાબર kq upon x² sin θ 1 plus sin θ 2 એનો ઉપયોગ કરતા હતા. અનંત માટે આપણને શું મળતું હતું? E બરાબર લેમ્બડા upon 2πr epsilon 0. લેમ્બડા upon 2πr epsilon 0. જો તો પ્રથમ શું કર્યું છે આપણે? એક અનંત લંબાઈનો તાર લીધો અને તેના વડે બનતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? એની બહારની બાજુ વધે, ક્યાં હશે? આઉટવર્ડ દિશામાં. હવે એની બાજુ આપણે શું ધારવાનું? તો એક ગૌસિયન સપાટી ધારી લેવાની, એટલે કે ગૌસિયન પૃષ્ઠ ધારી લીધું. તો એની આજુબાજુ કેવું ગૌસિયન પૃષ્ઠ બને છે? એક નળાકાર પ્રકારનું, એટલે કે આવી પ્રકારનું બને છે. કેવા પ્રકારનું બને છે? આવા પ્રકારનું. હવે તો આ ત્રિજ્યા પર એની ત્રિજ્યા r છે અને લંબાઈ કેટલી છે? l. એની ત્રિજ્યા r અને એની લંબાઈ l. અને આના પર પથરાયેલો એકમ લંબાઈ દીઠ પથરાયેલો વિદ્યુત ભારની ઘનતા કેટલી હોય? તો લેમ્બડા ઇક્વલ ટુ q/l. લેમ્બડા ઇક્વલ ટુ q/m. તો q બરાબર લેમ્બડા l. હવે આ સપાટીનો ક્ષેત્રફળ a
અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચે ખૂણો કેટલો બને છે તો 90 નો। તો અહીંયા શું થઈ જશે ફ્લક્સ શૂન્ય, અહીંયા શું થઈ જશે ફ્લક્સ શૂન્ય। આપણને અહીંયા જ મળે છે ફ્લક્સ E ઇન્ટુ એ, કેટલો મળે છે E ઇન્ટુ એ। અહીંયાથી Q ની વેલ્યુ મૂકી એટલે લેમ્બડા L અપોન એપ્સિલોન નોટ બરોબર ઇક્વલ ટુ એ, એટલે કે નળાકારનું ક્ષેત્રફળ કેટલું હોય તો નળાકારનું ક્ષેત્રફળ A બરાબર 2πr_L, કેટલું હોય 2πr_L, L કેન્સલ એટલે કે E ઇક્વલ ટુ લેમ્બડા 2πε0 બરોબર, E ઇક્વલ ટુ લેમ્બડા 2πε0 બરોબર। હવે એક આગળ જોઈએ 9 કે કોઈ સપાટી પર પથરાયેલો છે, એક સપાટી પર પથરાયેલો વિદ્યુત ભાર છે, તેના વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, એ સપાટી વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય। આ તો આપણે તારમાં વડે બનતું વિદ્યુત ક્ષેત્ર જોયું, હવે આપણે સપાટી વડે બનતું વિદ્યુત ક્ષેત્ર, અને અહીંયા આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને શોધીએ છીએ। અગાઉ આપણે કુલમનો નિયમનો ઉપયોગ કરીને આ વસ્તુ કરી ચૂક્યા છીએ। કોઈ સમતલ પર સતત વિદ્યુત ભાર પથરાયેલ છે, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધો। જો આનો ઉપયોગ કેપેસિટરમાં થવાનો છે, આનો ઉપયોગ કેપેસિટરમાં થવાનો છે, તો એકદમ કોન્સન્ટ્રેટ રાખી અને આપણે આ શીખવાનું છે બરોબર, કારણ કે આ બે કેપેસિટરની પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું બને છે તે માટે સૌથી મોસ્ટ આઈએમપી છે બરોબર। તો હવે આપણે શું કહીએ કે ધારો કે એક સપાટી સમતલ લઈએ, એક સપાટી લઈએ અને એ સપાટી પર ધારો કે આ સપાટી છે એક સમતલ, અને આ સપાટી પર સતત વિદ્યુત ભાર પથરાયેલો છે, બંને બાજુ બી પથરાયેલો હોય, એક બાજુ બી પથરાયેલો હોય, તો આપણે પહેલા એક બાજુ પથરાયેલો છે અને પછી આપણે બે બાજુ પથરાયેલો શું કરવાનો બરોબર। તો ધારો કે આ સપાટી છે, તો આ સપાટી પર આ પૃષ્ઠ પર સતત વિદ્યુત ભાર પથરાયેલો છે, તો એના વડે બનતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બરોબર। તો સપાટીની એક બાજુ વિદ્યુત ભાર પથરાયેલ છે, પહેલો કિસ્સો જોઈએ કેસ 1 જોઈએ। પહેલો કિસ્સો છે કે સપાટીની એક બાજુ વિદ્યુત ભાર પથરાયેલો છે, એટલે કે ધારો કે આ સપાટી છે આપણા પાસે, અને આના પર સતત વિદ્યુત ભાર પથરાયેલો છે અને એક જ બાજુ પથરાયેલો છે, શું પથરાયેલો છે એક જ બાજુ। હવે આપણે શું ધારવાનું છે, એક ગૌસિયન પૃષ્ઠ ધારશું। હવે તો સપાટીના અહીંયાથી એક વિદ્યુત ક્ષેત્ર બનવાનું છે આ દિશામાં, તો આને વિદ્યુત ક્ષેત્રને E કહીએ, અને આ સપાટી ધારો કે સપાટીના એક બાજુ પથરાયેલો છે વિદ્યુત ભાર, તો સપાટીના આ બાજુથી એક વિદ્યુત ક્ષેત્રનું આ દિશા બનશે, અને વિદ્યુત ક્ષેત્રનો સદિશ પણ ક્યાં હશે, તો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હશે આ દિશામાં, અને એક એની પાછળ, પરંતુ પાછળ કોઈ વિદ્યુત ભાર પથરાયેલો નથી, આને E અને આને આપી દઈએ બરોબર। આ સપાટીને પાછળ કોઈ વિદ્યુત ભાર પથરાયેલો નથી, એક જ બાજુ વિદ્યુત ભાર પથરાયેલો છે બરોબર। તો આના વડે બનતું વિદ્યુત ક્ષેત્ર શોધો। તો પ્રથમ પૃષ્ઠ પર પથરાયેલ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી હોય, પૃષ્ઠ ઘનતા કેટલી હોય, ઘનતા કેટલી હોય ભાઈ, તો આપણે સિગ્મા ભણી ગયા હતા આગળ,
कि कोईपण पृष्ठ पर सतत विद्युतभार पथराયેલો હોય तो તેની ઘનતા કેટલી હોય તો એની ઘનતા હોય સિગ્મા તો સિગ્મા બરાબર શું આવશે Q અપોન એનું ક્ષેત્રફળ Q અપોન A બરોબર। અહીંયા જો એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બને છે એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એક સપાટી આ દિશામાં આની સપાટી કેટલી છે 2 એટલે કે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર બને છે કારણ કે એક બાજુ પથરાયેલો છે બીજી બાજુ પથરાયેલો નથી પરંતુ આની પાસે સપાટી કેટલી છે 2 એક આ સપાટી એક આ સપાટી તો E2a cos θ કેટલો છે બંને બાજુ 0 ઇક્વલ ટુ Q/ε0 અહીંયા સપાટી 2 શું કામ લીધી છે કારણ કે આ બાજુ વિદ્યુતભાર પથરાયેલો છે આ બાજુ વિદ્યુતભાર પથરાયેલો છે આ બાજુ નથી પરંતુ આ સપાટી બી છે તો આનું કુલ ક્ષેત્રફળ કેટલું થયું આ બાજુની સપાટી અને આ બાજુની સપાટી બરોબર। તો અહીંયા આપણે cos 0 નું મૂલ્ય શું થાય 1 cos 0 નું મૂલ્ય શું થાય 1 એટલે કે E બરાબર 2a બરાબર Q નું મૂલ્ય આપણને અહીંયાથી શું મળે તો Q બરાબર સિગ્મા અપોન સિગ્મા Q બરાબર સિગ્મા A તો અહીંયા આપણે મૂકી દઈએ સિગ્મા A અપોન એપ્સિલન 0 એ ને ખતમ તો શું આવશે E બરાબર 2 ને નીચે લઈ જઈએ તો શું આવશે સિગ્મા ઇક્વલ ટુ 2ε0 તો સપાટીની એક બાજુ વિદ્યુતભાર પથરાયેલો હોય તો કેટલું આવશે સિગ્મા ઇક્વલ ટુ 2 સિગ્મા અપોન 2ε0 સિગ્મા ઇક્વલ ટુ E બરાબર સિગ્મા અપોન 2ε0 સપાટીની એક બાજુ હવે આપણે સપાટીની બે બાજુ પથરાયેલો હોય તો ધારો કે અહીંયા આની પાછળ પણ વિદ્યુતભાર પથરાયેલો છે શું પથરાયેલો છે પાછળ પણ વિદ્યુતભાર પથરાયેલો છે શું પથરાયેલો છે પાછળ પણ આને આ બાજુ પણ વિદ્યુતભાર છે સપાટીની આ બાજુ પણ વિદ્યુતભાર છે તો શું કરશું તો સપાટીની બંને બાજુ વિદ્યુતભાર પથરાયેલો છે બરોબર તો સપાટીને આપણે જોઈએ બંને બાજુ વિદ્યુતભાર પથરાયેલો હોય તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર એક આ બાજુ બનવાનું છે અને આનો ક્ષેત્રફળનો સદિશ આ બાજુ આનો ક્ષેત્રફળનો સદિશ આ બાજુ ચલો તો આના લીધે E2a cos θ ઇક્વલ ટુ 2q અપોન ε0 એક બાજુનો આ બાજુનો વિદ્યુતભાર એક પેલી બાજુનો વિદ્યુતભાર આપણે શું લેશું q પ્લસ q કેટલા છે 2q છે કારણ કે સપાટી પર બંને બાજુ વિદ્યુતભાર પથરાયો છે એક બાજુ આ બાજુ q આખે આખો એક બાજુ આ એટલે કે શું થયા q પ્લસ q 2q લેશું બરોબર। અહીંયા થીટા બરાબર કેવો છે થીટા બરાબર 0 તો અને cos થીટા બરાબર cos 0 બરાબર 1 થાય તો શું આવશે 2a ઇક્વલ ટુ 2q અપોન ε0 2 2 કેન્સલ બરોબર E બરાબર E ઇન્ટુ q બરાબર સિગ્મા a અપોન a/ε0 બરોબર 2 2 કેન્સલ કર્યા અને a ને આપણે ક્યાં લઈ ગયા છેદમાં a 2 2 કેન્સલ a ને ક્યાં લઈ ગયા અહીંયા છેદમાં બરોબર અને q નું મૂલ્ય મૂક્યું અહીંયાથી q બરાબર સિગ્મા a તો અહીંયા મૂકી દીધું સિગ્મા a અપોન a ઇન્ટુ ε0 a ટુ a કેન્સલ તો E બરાબર આપણને શું મળે E બરાબર સિગ્મા અપોન ε0 મોસ્ટ IMP છે કન્સેપ્ટ માટે પણ કે જ્યારે સપાટીની બંને બાજુ વિદ્યુતભાર પથરાયેલો હોય સપાટીની બંને પૃષ્ઠો પર વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો E બરાબર સિગ્મા અપોન ε0 જો સિગ્મા શું છે કે પૃષ્ઠ પર પથરાયેલા વિદ્યુત ભારની ઘનતા છે જ્યારે ε0 એ માધ્યમની પરમિટિવિટી છે એટલે કે વેક્યુમની પરમિટિવિટી છે બરોબર અને જો બંને બાજુ પથરાયેલો હોય સોરી એક બાજુ વિદ્યુતભાર પથરાયેલો હોય તો એના માટે શું આવશે E બરાબર સિગ્મા અપોન 2 ε0 ઓકે ચાલો